નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધનયાત્રા કેપિટલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઇથેરિયમના ચાર્ટનો એનાલિસિસ કરીશું અને ગઈકાલે જે મેં લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલું બ્રેકઆઉટ આપ્યું અને કેટલા પોઈન્ટ કેચ કર્યા તેની આપણે વાત કરીશું। સૌથી પહેલાં આપણે કાલે જે લેવલ આપ્યા હતા તે 30 મિનિટમાં હતા। જો તમે ગઈકાલનો વિડીયો હજુ સુધી ના જોયો હોય તો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે, જઈને જોઈ લેવો। ગઈકાલે મેં જે લેવલ આપ્યા હતા ત્યારે માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હતું। આપણે જોઈએ કે આપણને 7:30 એક બ્રેકઆઉટ મળે છે અને જોઈએ કે આપણને કેટલા પોઈન્ટ કેચ થયા છે। એક જ કેન્ડલમાં આપણું ટાર્ગેટ ડન થયું હતું। તમે આરામથી જોઈ શકો છો કે 20 પોઈન્ટના એસએલ સાથે આપણને 40 થી 42 પોઈન્ટ આરામથી કેચ કરવા મળ્યા છે। હવે આપણે આ બધા લેવલ કાઢી નાખીશું। આપણે હંમેશા 20 પોઈન્ટનું એસએલ રાખતા હોઈએ છીએ અને 1:2 કે 1:3 નો આપણો ટાર્ગેટ હોય છે। તો આપણું ટાર્ગેટ અહીંયા 1:2 નું ડન થયું હતું। સૌથી પહેલાં આપણે વન ડેમાં આવી જઈશું। હવે આપણે અપસાઇડ અને ડાઉનસાઇડના લેવલ જોઈ અને હોરિઝોન્ટલ લાઇન દોરીશું। અપસાઇડ માટે આપણને અહીંયા એક સ્વિંગ જોવા મળે છે જે 3308નો છે અને ડાઉન સાઇડ માટે આપણને અહીંયા માર્કેટ કન્સોલિડેશન કર્યું હોય એવું જોવા મળે છે। તો આપણે અહીંયા એક હોરિઝોન્ટલ લાઇન દોરીશું। વન ડે પરથી આપણે આવી જઈશું 4 આવરમાં। 4 આવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી। માર્કેટે બે જગ્યાએથી રિટ્રેસ મૂવ કર્યું હોય આપણને જોવા મળે છે। આપણે અહીંયા કણ 4 આવરમાં એક હોરિઝોન્ટલ લાઇન દોરી દઈશું અને જો 4 આવરમાં આપણને બ્રેકઆઉટ જોવા મળે છે તો આપણે આપણું પહેલું ટાર્ગેટ રહેશે 70 પોઈન્ટ અને બીજું ટાર્ગેટ રહેશે 100 પોઈન્ટની આસપાસ। 4 આવર પરથી આપણે આવી જઈશું 1 આવરમાં। 1 આવરમાં કંઈ ખાસ જોવા મળતું એક સ્વિંગ આપણને અહીંયા જોવા મળે છે। આપણે જોઈએ કે કેટલા પોઈન્ટ કેચ થાય છે। આપણને 40 થી 45 પોઈન્ટ આરામથી કેચ થાય એમ છે। તો આપણે અહીંયા પણ એક લાઈન દોરી દઈશું। 1 આવર પરથી આપણે આવી જઈશું 30 મિનિટમાં સોરી 30 મિનિટમાં પણ આપણને એક સ્વિંગ જોવા મળે છે। જો તેનું બ્રેકઆઉટ થાય તો આપણને કેટલા પોઈન્ટ કેચ 30 પોઈન્ટ જોવા મળે છે। તો આપણે એસએલનું પણ નાનું રાખીશું। તો આપણે અહીંયા આપણે કોઈ પણ લાઈન હાલ દોરીશું નહીં। જે લેવલ મેં આપ્યા છે તે 30 મિનિટમાં છે। જો અપસાઇડનું પહેલું લેવલ છે 3261 અને 20 પોઈન્ટનું આપણું એસએલ રહેશે અને આપણું ટાર્ગેટ રહેશે 40 થી 50 પોઈન્ટનું। અને ડાઉન સાઇડ માટે મેં આપ્યો છે 3188 ડાઉન સાઇડ માટે લેવાનો છે। 20 પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનું છે અને તમારું ટાર્ગેટ રહેશે 20 પોઈન્ટના એસએલ સાથે તમારું ટાર્ગેટ રાખવાનું છે। પહેલું ટાર્ગેટ 60ની આસપાસ અને બીજું ટાર્ગેટ રહેશે તમને 100 થી 150 પોઈન્ટનો આરામથી ટાર્ગેટ કેચ કરવા મળશે। બસ આજ માટે આટલું જ। જો આવા એનાલિસિસ માટે હજુ સુધી તમે અમારી ચેનલ ધનયાત્રા કેપિટલને સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરવા વિનંતી।